નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગ્રંથાલય કારકુન એટલે કે ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ છે, તો તે વિભાગના નિયંત્રણ હેઠળ નિયામક ગ્રંથાલયની કચેરીઓ આવેલી છે। તો તેમાં જે ગ્રંથાલય કારકુન એટલે કે ક્લાર્કની જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો વાત કરી લઈએ આપણે સૌથી પહેલા અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 1 એપ્રિલ 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 1 એપ્રિલ 2025 થી લઈ અને 25 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મ જે ઉજાસનું પોર્ટલ છે એટલે કે ujas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ તમારે 25 એપ્રિલ 2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આપણે ઓલરેડી એક વિડીયો છે તે અપલોડ કરી દીધેલ છે, તેમની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી મળી જશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, તો કે કુલ 5 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। અને આ ભરતીમાં માત્ર દિવ્યાંગ ઉમેદવાર જ અરજી ફોર્મ ભરી શકશે, કારણ કે મિત્રો હાલ અત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાસ ભરતી ઝુંબેશ ચાલી રહી છે દિવ્યાંગ ઉમેદવાર માટે, જેથી કરી દિવ્યાંગ ઉમેદવારની જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। વાત કરી લઈએ આપણે પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે, પરંતુ તમે જો પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે ₹400 ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। પરીક્ષા ફી ભરવા માટેની જે છેલ્લી તારીખ છે તે 30 એપ્રિલ 2025 રહેશે। 30 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ અથવા તો લાઇબ્રેરી સાયન્સની બેચલર ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના જાણકાર અથવા તો હિન્દી ભાષાના જાણકાર અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યું માન્ય ગણવામાં આવશે, તો કે ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી જે સંસ્થા છે અને તે સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ છે અને તેનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો જે સરકાર માન્ય યુનિવર્સિટી છે અથવા તો સંસ્થા છે તેમાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમાનો અથવા તો ડિગ્રી કોર્સ પાસ કરેલ છે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો કોઈ પણ ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ ઉમેદવારોએ કરેલ છે તે અભ્યાસક્રમમાં એક વિષય કોમ્પ્યુટર વિષય સાથે તે ડિગ્રી અથવા તો ડિપ્લોમાનો અભ્યાસક્રમ પૂર્ણ કરેલ છે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો ઉમેદવારોએ જે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા અથવા તો ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરેલ છે અને આ પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। અથવા તો અરજી ફોર્મ ભરતી વખતે હાલ અત્યારે બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ છે તે અંગેનું ઉમેદવાર પાસે પ્રમાણપત્ર નથી તો પણ તે હાલ અત્યારે અરજી ફોર્મ ભરી શકશે, પરંતુ જ્યારે નિમણૂક આપવામાં આવે તે નિમણૂક પહેલા ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલ છે તેવું પ્રમાણપત્ર ફરજિયાત રજૂ કરવાનું રહેશે। જો પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો તેવા સંજોગોમાં તેમની જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 25 એપ્રિલ 2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 25 એપ્રિલ 2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ આ જે ભરતી છે તે દિવ્યાંગ ઉમેદવાર માટે છે, જેથી કરી વય મર્યાદામાં છૂટછાટ તેઓને મળવાપાત્ર થશે। જેમ કે સામાન્ય કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે,
સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે અને અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તે બંનેને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે, જ્યારે અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેઓને 20 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. પરંતુ અહીં તમામ કેટેગરીના ઉમેદવારો માટે વધુમાં વધુ ઉંમર છે તે 45 વર્ષની હોવી જોઈએ. વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે. ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે? તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવાપાત્ર થશે. દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે. જ્યારે 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે. વાત કરી લઈએ આપણે સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે અને આ પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. આ જે પરીક્ષા છે તે CBRT અથવા તો OMR ના માધ્યમથી લેવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 2 વિભાગ હશે, વિભાગ A અને વિભાગ B. બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. વિભાગ A છે તેમાં કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનું વિભાગ A રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે એટલે કે રીઝનિંગ સંબંધિત જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે. આવી રીતે વિભાગ A માં કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે અને 60 માર્કનો વિભાગ A રહેશે. ત્યાર પછી જે વિભાગ B છે તેમાં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 150 માર્કનો વિભાગ B રહેશે. વિભાગ B માં ભારતનું જે બંધારણ છે, વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે પોસ્ટ સંબંધિત જે માહિતી છે તો તેને લગતા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમાં 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ B માં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. વિભાગ A માં 60 પ્રશ્ન અને વિભાગ B માં 150 પ્રશ્ન, એવી રીતે કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. અહીં પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા ટકા ફરજિયાત લેવાના રહેશે? તો કે પાસ થવા માટે તમામ ઉમેદવારોએ વિભાગ A માં ઓછામાં ઓછા 40%, જ્યારે વિભાગ B માં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. અહીં મિત્રો જે પરીક્ષા લેવામાં આવશે ત્યાર પછી વિભાગ A અને વિભાગ B બંનેમાં ઉમેદવારોએ જેટલા માર્ક મેળવેલ હશે તે બંનેના માર્કને મર્જ કરી દેવામાં આવશે અને એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે અહીં જગ્યાના 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા પછી તેમાં મિત્રો અહીં જે જગ્યાના આધારે એક ફરીથી ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ગ્રંથાલય કારકુનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.